શેરખી પાસેથી અંદાજિત 80 કિલો જેટલો શંકાસ્પદ ગૌમાંસ ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા શેરખી પાસેથી આણંદથી વડોદરા શંકાસ્પદ ગૌમાંસ વેચાણથી લાવવામાં આવતું હતું, જેની ગૌરક્ષકને જાણ થતાં તે લોકોએ રિક્ષામાં ભરેલો ગૌમાંસ સહિત એક આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ સમગ્ર મામલો વડોદરા તાલુકા પોલીસ મથકે પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ આ શંકાસ્પદ ગૌમાંસ ગોરવામાં આપવા માટે આવ્યો હતો. હાલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી, આમ તો 80 કિલો ઉપર વધારે જ છે ગૌમાંસ જે છે તે. અને હું નેહા પટેલ, એસપીસીએ વડોદરા જિલ્લા સેક્રેટરીની જવાબદારી છે, જેના અધ્યક્ષ આપણા કલેક્ટર સાહેબ છે અને પ્રાણીન ફાઉન્ડેશનની અધ્યક્ષ છું. આજ રોજ આવતા હતા ત્યાંથી અને આ ગાડી અમે જોઈ, કેમ કે આ ગાડીના નંબર બધા જે છે ગૌમાંસમાં ચાલે છે એના નંબર હતા જ અમારી પાસે, એટલે અમે એ આધારે આ ગાડી પકડાઈ છે જેમાં ગૌમાંસ છે. તમે પીળાશ જોઈ શકો છો, જે પીળું દેખાય ને એ સમજી જવાનું કે ગૌમાંસ. આ બધાને કહું છું, જ્યાં તમે માંસ લેવા જાઓ છો ત્યાં પીળા જેવું દેખાય ને યલો, એ સમજી જવાનું ગૌમાંસ હોય. એટલે તરત જ તમારે પોલીસને જાણ કરવાની. અને અત્યારે અમે ભાયલી પોલીસ સ્ટેશન આવ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિક્રમસિંહ સાહેબ છે અને એમના સ્ટાફ દ્વારા ખૂબ સહકાર મળ્યો છે. શેરખીમાં પકડાઈ છે, બ્રિજ નીચેથી. અને જે એ છે ને ગૌમાંસ ગોરવામાં જાય છે, જ્યાં દુકાનો છે એની 4-5 દુકાનો છે, ત્યાં ખુલ્લેઆમ ગૌમાંસ વેચાય છે. અઠવાડિયામાં 4-5 વાર તો આવે જ છે. આણંદથી આવે છે. આણંદથી ખૂબ ગૌમાંસ વડોદરા આવે છે અને અમદાવાદ પણ સપ્લાય થાય છે. તમે જે આપણે પહેલા પણ જે નવા યાર્ડમાં ને બધી રેડ કરી હતી એલસીબી સાથે રહીને, એમાં જે બધું ગૌમાંસ આવે છે આણંદથી જ આવે છે. જે હુસેની સમોસા આપણે પકડ્યા હતા એ પણ આણંદથી જ ગૌમાંસ આવે છે. જો હું તમને એ જ કહી રહી છું કે તમને એમ થાય કે જે કોઈ મીટ લેવા જાય છે એ લોકોને પીળું દેખાય એટલે સમજી જવાનું ગૌમાંસ. FSL ની જરૂર નથી એમાં. તરત તમે પોલીસને જાણ કરો. તમે પોલીસ ઇન્સ્પેક્ટર જે હોય પોલીસ સ્ટેશનમાં એમને મળો અને એમને ઇન્ફોર્મેશન આપો, જેથી આ બચી જશે. અને બીજું કે આ જે દુકાનો જે ગૌમાંસ વેચાય છે એમાં કોર્પોરેશન ધ્યાન આપે. ત્યાંના સ્થાનિક નેતા હિન્દુ છે ને, આપણા બધા નેતા તો જે છે કોર્પોરેટર છે બધા છે, તો એ એકવાર વિઝિટ કરે ને ગૌમાંસની જે દુકાનો છે કે ભાઈ તારું લાયસન્સ બતાવો. આ જેટલા છે લાયસન્સ વગરના છે, ઘણા ગૌમાંસ ઘરમાં કાપે છે. હવે બીજી વાત, જે ગૌમાંસ દુકાનોમાં આવે છે એમાં યોગીજીની જેમ બુલડોઝર કેમ નથી ફેરવતા? ત્યાંના સ્થાનિક નેતા કેમ એનું અવાજ નથી ઉઠાવતા? એટલે આ કામ અમારું એટલાનું નથી, સંસ્થાનું બધાનું છે, હરેક હિન્દુનું છે જવાબદારી. આ એક હતો અત્યારે, અને એનું પાયલટિંગ પણ હતું. પાયલટિંગ વગર આ ગાડીઓ નીકળે જ નહીં. એમને અમારું ડર છે બધાને. હા, પહેલા પણ અમે કોશિશ કરી હતી. 80 કિલો ઉપર વધારે જ છે. તમે જોઈ શકો છો કેવી રીતે લઈ જાય છે એ લોકો. અને આ લોકોની પાયલટિંગ હોય છે, ખતરનાક હોય છે. અને આની સાથે બીજી 2 રિક્ષાઓ નીકળી છે ગૌમાંસની. હા, કહું છું તમને, ફૂલ આવે છે ત્યાં ગૌમાંસ. એટલે આ જેટલી વડોદરામાં દુકાનો છે ને એમાં કોર્પોરેશન છે ને એકવાર રેડ કરે, પણ એમની પણ રેડ કેમ સક્સેસ ના જાય? કેમ કે કોઈને કોઈ એમાંથી ફૂટી જાય. એમની ડેપ્યુટી બધા સારા છે. પંચાલ સાહેબ ને વર્ષોથી હું એમની સાથે કાર્ય કરું છું, બહુ જ સારા વ્યક્તિ છે, એકદમ જેન્યુઇન. પણ થોડી સાવચેતીથી કરે તો થઈ શકે છે ગૌમાંસની રેડ. અને પહેલા પણ કોર્પોરેશને મને ખૂબ સહકાર આપ્યો હતો અને વડોદરાની પોલીસ તો હંમેશા સહકાર આપે જ છે.